નસવાડીમાં ધારાસભ્યની સમજાવટ બાદ અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને સમર્થન આપ્યું છે। નસવાડી જિલ્લા પંચાયતની બિન અનામત શ્રી બેઠક પર ભાજપના સક્રિય કાર્યકર ડિમ્પલબેન નીતિનભાઈ શાહે ટિકિટ ન મળતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। જોકે ભાજપના મોવડી મંડળની સમજાવટ બાદ અંતે તેમણે પક્ષના હિતમાં પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। આ બેઠક પર સર્જાયેલી ખેંચતાણને ખાળવા માટે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અને બરોડા ડેરીના પૂર્વ ઉપપ્રમુખ જીબી સોલંકીએ મધ્યસ્થી કરી હતી। તેમણે ડિમ્પલબેન અને તેમના પતિ નીતિન શાહ સાથે બેઠક કરી પક્ષની શિસ્ત અને નિષ્ઠા અંગે ચર્ચા કરી હતી। આગેવાનોની સમજાવટ અને પક્ષ પ્રત્યેની વફાદારીને માન આપી ડિમ્પલબેને ભાજપના સત્તાવાર ઉમેદવારને ટેકો જાહેર કરીને મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો। આ પ્રસંગે નીતિનભાઈ શાહે જણાવ્યું હતું કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે। પક્ષના હિત માટે અને આગેવાનોની સૂચના મુજબ અમે અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી છે। હવે અમે પૂરી તાકાતથી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા મહેનત કરીશું। બળવો શમી જતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડિમ્પલબેન દ્વારા ફોર્મ ખેંચાતા નસવાડી બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે અને વિરોધ પક્ષો માટે મુશ્કેલી વધી શકે છે। પક્ષના મોવડી મંડળે આ નિર્ણયને આવકારીને કાર્યકરોને એક થઈને ચૂંટણી લડવા આહવાન કર્યું છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચાલી રહી છે એમાં નસવાડી તાલુકામાં નસવાડી જિલ્લા પંચાયત જે બિન અનામત સામાન્ય સ્ત્રી જે સીટ હતી જેમાં પાર્ટીમાં વર્ષોથી નિષ્ઠાથી અને સક્રિય રીતે કામ કરતા ડિમ્પલબેન નીતિનભાઈ શાહ કે જેમને અપક્ષ ઉમેદવારી ભરાવી હતી અને એમના અને ધારાસભ્યશ્રીના અને જીબી સોલંકી સાહેબના પ્રયત્નોથી અને એમની પોતાની ઈચ્છા શક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલી છે એનું માન આપી આજે એમને અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને એનો સંપૂર્ણ ટેકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવાનો છે જે આજરોજ નક્કી થયેલ છે। નસવાડી જિલ્લા પંચાયતની જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે તો એ ચૂંટણીમાં અમે અપક્ષ ફોર્મ ભર્યું હતું ને હું ભારતીય જનતા પાર્ટીમાં 20-22 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। એમાં મેં અત્યારે ચૂંટણી માટે ફોર્મ અપક્ષ ભર્યું હતું પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને આપણા ભારતીય જનતા પાર્ટીના જીબી સોલંકી સાહેબશ્રી અને બરોડા ડેરીના ઉપપ્રમુખ એમની સાથે સંગઠન પ્રમુખ અને થોડી સંકલનમાં થઈને વાતચીત કરીને મને એવું થયું કે ભાઈ પાર્ટીના સાથે રહેવું સારું। એના લીધે મેં એમની કહેવા પર ને એમની વાત માનીને મારું ફોર્મ પાછું ખેંચેલ છે।